હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છે પૌવાનો ટેસ્ટી નાસ્તો। આ પૌવાનો ટેસ્ટી નાસ્તો તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો। તો ચલો આપણે પૌવાનો ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો પૌવાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા એક વાટકી જાડા પૌવા લીધા છે। તો પૌવાને આપણે અહીંયા ધોઈ લઈશું। તો સૌથી પહેલાં તમારે નાસ્તો બનાવવા માટે આ રીતે પૌવાને ધોઈ લેવાના છે। તો પૌવાને આપણે અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર એક વાટકી સોજી ઉમેરીશું, એક વાટકી મોરું દહીં ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। તો પૌવામાં સોજી અને દહીં ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું। પૌવાને ઢાંકી અહીંયા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો અહીંયા બધું જ એકદમ સરસ અહીંયા ફૂલી ગયું છે। તો હવે આપણે તેની અંદર બાકીના મસાલા ઉમેરીશું। અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। હાથની મદદથી બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો તમારે નાસ્તો બનાવવા માટે આ રીતનું મિશ્રણ બનાવવાનું છે। તો નાસ્તાનું મિશ્રણ બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક કાણાવાળી ડીશ લીધી છે, તેને તેલથી ગ્રીસ કરી લઈશું। તો ડીશને અહીંયા તેલથી ગ્રીસ કરી લીધા પછી હવે આપણે નાસ્તાના મિશ્રણમાંથી લાંબા રોલ વાળી લઈશું। તો રોલ વાળતા પહેલાં તમારે અહીંયા હાથને તેલવાળો કરી લેવાનો છે અને આ રીતે તમારે અહીંયા રોલ વાળી લેવાનો છે। તો તેલવાળો હાથ કરશો તો તમારું મિશ્રણ અહીંયા હાથ ઉપર ચોંટે નહીં। તો આ રીતના રોલ તમારે અહીંયા વાળી લેવાના છે। તો હવે આપણે જે ડીશ ઉપર તેલ લગાવીને રાખ્યું હતું તેની ઉપર આપણે લઈ લઈશું। એ જ રીતે આપણે મિશ્રણમાંથી બીજા રોલ વાળી લઈશું। તો નાસ્તાના મિશ્રણમાંથી આપણે અહીંયા બધા જ રોલ વાળી લીધા છે। તો હવે આપણે તેને બાફી લઈશું। એ રોલને બાફવા માટે આપણે અહીંયા કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી પણ આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે રોલ વાળીને રાખ્યા હતા તે ડીશને આપણે અહીંયા કુકરની અંદર લઈ લઈશું। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફૂલ ફ્લેમ પર 8 થી 9 મિનિટ માટે રોલને બફાવા દઈશું। તો 8 થી 9 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો ચપ્પુની મદદથી આપણે અહીંયા ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ચપ્પુ આપણું એકદમ સરસ અહીંયા ક્લીન આવે છે। તો રોલ આપણે અહીંયા બફાઈ ગયા છે। તો હવે આપણે ડીશ બહાર કાઢી અને રોલને ઠંડા થવા દઈશું। તો રોલને બાફી લીધા પછી આપણે રોલ અહીંયા ઠંડા પડી ગયા છે। તો હવે આપણે તેને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા રોલ એકદમ આસાનીથી અહીંયા નીકળી જાય છે। એટલે તમારે આ રીતે તેલ લગાવીને પછી તમારે અહીંયા રોલને બાફવા મૂકવાના છે। તો આ રીતે તમારે રોલને કટ કરી લેવાના છે। તો આ રીતે આપણે બધા જ રોલને કટ કરી લઈશું। તો બધા જ રોલ આપણે અહીંયા કટ કરી લીધા છે। તો હવે આપણે કટ કરેલા રોલને વઘારી લઈશું। તો નાસ્તાને વઘારવા માટે આપણે ગેસ ઉપર એક અહીંયા પેન રાખ્યું છે, તેની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો વઘાર આપણો અહીંયા તૈયાર છે। તો હવે આપણે તેની અંદર કટ કરેલા રોલ ઉમેરી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપરથી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણા ઉમેરીશું। તો ધાણા ઉમેરીને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। તો આપણો પૌવાનો નાસ્તો બનીને તૈયાર છે। તો હવે આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું।
તો પૌવાનો ઇન્સ્ટન્ટ બની જાય તેવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે અને આપણે અહીંયા પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી નાસ્તો આપણો બન્યો છે અને નાસ્તો આપણો એકદમ સોફ્ટ છે. તો આ પૌવાનો નાસ્તો ઘરે મારી આ રીતે બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.